ફ્રીમાં દિવસ માટે બધા માટે ફ્રી છે. ખીરું છે તૈયાર કરેલું અને જો કન્ટિન્યુ બારે ટેબલ નાખેલું છે ત્યાં પણ જો કન્ટિન્યુ ચાલુ છે અને બારે જો જેટલા પણ કોઈ પણ આવે ને બધાને ખવડાવે છે. જ્યાં સુધી સ્ટોક હશે ને ત્યાં સુધી ખવડાવવાનું છે એવું કીધું છે ભાઈ. જય જગન્નાથ. તો ભાવનગરમાં રથયાત્રા કન્ટિન્યુ ચાલી રહી છે ભાઈ. તો તમને આગલા વિડીયો જે જોયું છે ને ખબર જ છે. તો ખાસ તો જો આ વિડીયોમાં ન હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા ભાઈ અહીંનો ટ્રાફિક જોવો સાહેબ તમે. અહીંયા ફ્રીમાં ભાઈ ઈડલી મેંદુ વડા ખવડાવે છે અને ભાઈનું કામ જોરદાર છે અને મેંદુ વડા બની રહ્યા છે. તો આજે રથયાત્રા નિમિત્તે બધાને ફ્રીમાં શું નામ તમારું? આજના દિવસ માટે બધાને ફ્રીમાં. દિવસ માટે બધા માટે ફ્રી છે. શું વાત છે. રથયાત્રામાં જે દર્શન કરીને આવેલા બધા માટે વાહ. બધાને જેટલા જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી વાહ. રથયાત્રા નિમિત્તે ભાઈનું જોરદાર કામ છે ભાઈ. અને જુઓ તમે ખાલી ટ્રાફિક જુઓ છે કન્ટિન્યુ જુઓ લાઈન લાગેલ છે અને સમજો સ્ટોક પણ કરેલો છે. જો આ સાઈડ કન્ટિન્યુ ભાઈ એની વડા નહીં સાથે સાથે તમે જુઓ ઈડલી પણ આપે છે. જય જગન્નાથ. સાથે સાથે ઈડલી પણ આપે છે જો ભાઈ કન્ટિન્યુ જો. અને આ બધો સ્ટોક સંભાર કન્ટિન્યુ લાઈવ જ થઈ રહ્યો છે ભાઈ. જો અહીંયા સંભાર તૈયાર થાય છે ભાઈ કન્ટિન્યુ લાઈવ. અને આ બધો ઈડલીનો સ્ટોક છે ભાઈ. મેંદુ વડા ની ઈડલી સાથે તો તમે ભૂંગળા પણ ફ્રીમાં આપવામાં આવે છે. તો આપણે બહાર જઈ અને ટેબલમાં વિઝિટ કરી તો ભાઈ એકદમ મસ્ત સેવા છે. જે ભાઈઓ દર્શન કરીને આવે ને એ બધાને જોવો તમે એક સાથે જુઓ. ખાલી એવું નથી જો ભૂંગળા પણ સાથે આપે. કેવી ભાઈ સેવા કેવી છે ભાઈ? હા તમારું શું કેવું છે ભાઈ? શોપ ભાઈની નાની છે છતાં પણ ભાઈ સેવાનું કામ ઘણું બધું કર્યું. જોવો તમે કસ્ટમર ઘણા બધા અને બધા જેટલા દર્શન કરીને જે આવ્યો હોય ને એ લોકોને બધાને એક નથી કોઈ પણ વ્યક્તિ આવે ને જ્યાંથી સ્ટોક હોય ને ત્યાં સુધી ભાઈ ખવડાવવાના છે. જગ્યા નાની છે એટલે જોવો તમે સામેની સાઈડ જો સામેની બીજી છે ને ત્યાં કન્ટિન્યુ જો લાગેલી છે ભાઈ. અને બારે પણ જો કન્ટિન્યુ જો એટલે બારે ટેબલ નાખેલું છે ત્યાં પણ જો કન્ટિન્યુ ચાલુ છે. અને બારે જો જેટલા પણ કોઈ પણ આવે ને બધાને ખવડાવે છે. જ્યાં સુધી સ્ટોક હશે ને ત્યાં સુધી ખવડાવવાનું છે એવું કીધું છે ભાઈ. જ્યાં સુધી સ્ટોક હશે ને ત્યાં સુધી. અને અહીંયા જોવો ભાઈ કન્ટિન્યુ ભાઈનું છે ને કામ ચાલુ જ છે. દીધી છે હવે બધામાં જોવો તમે એકમાં વડું ને એકમાં ઈડલી બેમાં એક ને ભાઈ. તો ભાઈ ડીશ ભરવાનું ચાલુ કરી દીધું છે. બધામાં એક ઈડલી હવે નાખવાની છે. બધામાં નાખશે ભાઈ. ત્યારબાદ બધાને જો એક ભૂંગળાની થેલી પણ આપવામાં આવે છે સાથે. ફૂલકી ખવડાવે છે ભાઈ કાંઈ ઘટે નહીં. હવે જો સંભારની સાથે ભાઈ એકદમ નાળિયેરની સ્પેશિયલ બનાવેલી ભાઈ ચટણી પણ છે. ખાલી સંભાર નથી રાખતો જે રેગ્યુલર પૈસાથી ખવડાવવાની એ જ તે ફ્રીમાં જ ખવડાવવાની છે ભાઈ. તમે અત્યારે તો ફ્રીમાં ખવડાવો છો પણ પછી બધા અમારા સબસ્ક્રાઈબર માટે એડ્રેસ તો કહીજો ને. લીલા સર્કલ વાહ ભાઈ વાહ. અને અહીં તમારી શોપ ખોલવાનો ટાઈમ શું રહે છે પછી? આજે તો ફ્રીમાં છે પણ પછી આનો રેગ્યુલર પ્રાઇસ શું રહેશે એક ડીશની? તો ભાઈ આજે તો ભાઈ ફ્રીમાં ખવડાવે છે. તો ભાઈ પછી વિઝિટ કરશો ને ભાઈ બધા? હે પછી પાછા વિઝિટ કરજો હો ભાઈ ની એક વાર. ભાઈ તો એકદમ લાઈવ ને ઘરમાં બધાને ખવડાવે છે. તો આપણા સબસ્ક્રાઈબર માટે ભાઈ એડ્રેસ આપ્યું છે. તો ભાઈ આજે સેવાનું કામ ફ્રીમાં કર્યું છે. તો ભાઈ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. કાલથી ભાઈ રેગ્યુલર ટાઈમે ખુલશે. અને તો ભાઈ ઈડલીનો ભાવ તો ભાઈ એક ડીશનો 40 રૂપિયા રહી છે.
એનો કીધો છે તો ભાઈ રેગ્યુલર વિઝિટ કરજો હો ભાઈ. તો બધાને કાયદેસર લાઈનમાં હોય ને એમ જ આપે છે. અને અહીંયા તમે અહીંયા રૂબરૂ આવશો ને ભાઈ તો જ ખાવા મળશે. અને કોઈને અહીંયા પાર્સલ કરી દેવામાં આવતી નથી ભાઈ. એક બે ને 3 લાઈન લાગેલી છે ભાઈ. જે લોકો અહીંયા લાઈવ આવે ને એ લોકોને ખવડાવવામાં આવે છે. બાકી અહીંથી પાર્સલ કોઈને લઈ દેવામાં નથી આવતી. એકદમ મસ્ત ભાઈ લાઈવ બનાવે છે હો ભાઈ. જોવો તો આ એમનું ખીરું છે તૈયાર કરેલું. અને જો અહીંયા કન્ટિન્યુ જો થોડો બનાવી મસ્ત ખાઈ જ ખવડાવે છે ભાઈ. જો ભાઈ આ છે વિરાણી સર્કલ અને આ છે સિત્સર રોડ. તો ભાઈ અહીંયા જો આની શોપ છે ભાઈ. તો આજે તો ફ્રીમાં કાર્ય કર્યું છે તો ભાઈ એડ્રેસ તમને બતાવ્યું છે. તો ભાઈ એકવાર જરૂર ને જરૂર આ ભાઈની શોપ ખુલે ને તો કાલથી ભાઈ જરૂર ને જરૂર ભલે 40 રૂપિયા ડીશના લે છે પણ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. આજે તો ભાઈએ ફ્રીમાં ખવડાવ્યું છે બધાને પણ કાલથી ભાઈની શોપ ખુલે ને એટલે ભાઈ બધા એકવાર જરૂર ને જરૂર આવજો. અને આ એમના નાના ભાઈ છે. હા અને આમની શોપ અહીંયા તમારી શોપ અહીંયા આગળ કઈ જગ્યાએ છે? વિરાણી ચોક ભાવનગર કાળીયા બેટ વિરાણી સર્કલ ની બાજુમાં તે આપણે વિરાણી ડેલાની બાજુમાં. તો આમની પણ શોપ છે ભાઈ. ત્યાં પણ ભૂંગળા બટેટા મળે છે. વાહ સવારના જગ ભર્યા છે ભાઈ. જો અને આ ભાઈ છોકરા છે ને કામ કરે છે. એવું નથી કે અહીંથી એકવાર જ જોવો તમે અહીંથી ખાલી સંભાર ભરીને આપ્યો એવું નથી. ટેબલે જી અને બધાને જોવો પૂછીને ભાઈ સંભાર આપે જોવો. વાહ જો આ ભાઈ જાય છે જો ટેબલે જઈને સંભાર ભાઈ બીજી વાર પણ આપે જ છે. જો આ ભાઈ જો કન્ટિન્યુ કામ ચાલુ છે. જો અહીંયા પણ ભાઈ ટેબલે જઈને બધાને જે રથયાત્રાના દર્શન કરીને આવ્યા ને બધાને જો ટેબલે જઈને પછી ત્યાં જઈને પણ જો તમે સંભાર આપે છે. જો આવડા ભાઈઓ કેટલા દૂર વહી ગયા છે. જો અહીંયા પણ આ ભાઈએ જો સંભાર પહોંચાડી દીધો છે. જો સેવાનું કાર્ય કર્યું છે તો ભાઈ કન્ટિન્યુ એવું નથી કે એકવાર સંભાર આપ્યો તો બીજી વાર નહીં આપવાનો. જો આ શોપ જો અહીંથી લઈ ને અહીંથી સંભાર જો અહીંયા છેક દેવા આવ્યા છે. તો ફાઇનલી આ તો ફ્રીમાં ઇડલી મેંદુવડાનો વિડીયો. તો ખાસ કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા ખાસ ભાઈ કાલથી આ ભાઈની દુકાન શરૂ થાય ને તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. આજે તો ભાઈ ફૂલ સેવાનું કાર્ય કર્યું છે તો કાલથી ભાઈ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. વિરાણી સર્કલથી ભાઈ સિત્સર રોડ ઉપર ભાઈની શોપ છે તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો.